So hello guys, કેમ છો? મજામાં? આઈ હોપ યુ આર ડુઈંગ ગુડ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. સો જેમ કે તમે ટાઇટલથી જોઈ લીધું હશે કે આજનો વિડીયો છે ફૂલ ફેસ ઓફ ફેસ્ટિવ મેકઅપ લુક ફીટ દિવાળી એન્ડ દિવાળી ઇઝ ઓલમોસ્ટ અરાઉન્ડ ધ કોર્નર. અને આજનો વિડીયો હોવાનો છે ગુજરાતીમાં, કેમ કે દિવાળી આવી રહી છે તો મેં વિચાર્યું કેમ નહીં. તો ચલો ચાલુ કરીએ. પહેલી વાર હું ગુજરાતીમાં બનાવીશ તો આઈ એમ વેરી એક્સાઇટેડ. લેટ્સ ડુ ધીસ. તો પહેલી વાર ગુજરાતીમાં બનાવીને મને બહુ જ સારું લાગી રહ્યું છે. તો ચલો, હંમેશાની જેમ ચશ્મા તો કાઢવા જ પડશે ઓબ્વિયસલી. ચાલુ કરીએ આપણે મોઇશ્ચરાઇઝરથી. ધ ફર્સ્ટ સ્ટેપ, એન્ડ આ છે શિલ્સ પ્રોફેશનલનું ફ્રેશ ગ્લો વોટર મોઇશ્ચરાઇઝર. આ લાઈક એટલું, આની કન્સિસ્ટન્સી જો, લાઈક ઇટ ઇઝ સો લાઇટ વેઇટ, એકદમ સેકન્ડ્સમાં અબ્ઝોર્બ થઈ જાય છે. જસ્ટ લુક, ક્યાં ગયું કંઈ ખબર નહીં. હવે લગાવી દઈએ મોઢા પર. તો ચલો, મેં પિંક શેડ લગાવી લીધો છે. હવે લઈએ આપણે આ વાળો, થોડોક ગ્લિટરી પર્પલ છે અહીંયા, આ વાળો એ લઈએ આપણે. ખાલી નીચે થોડું લગાવીશું. અને જેમ કે તમને ખબર છે, મને આઈ શેડો જોડે એક્સપેરિમેન્ટ કરવું બહુ જ ગમે છે. સો ડુ લેટ મી નો તમને આ વાળો કેવો લાગ્યો. મને તો આ બહુ જ ગમ્યું. લાઈક જસ્ટ લુક, કેટલું મસ્ત લાગે છે ઓનેસ્ટલી. અને હવે મને લાગે છે આટલું કે ઠીક છે, પણ મને ગ્લિટર બી જોઈએ છે એઝ યુઝ્યુઅલ. તો આપણે લઈશું આ થોડું શું બેબી પિંકિશ ગ્લિટર જે અહીંયા છે એ શેડ આપણે સાવ સેજ જ લગાવીશું. તો હવે આપણે એને લઈ લઈએ એકદમ થોડું, કેમ કે ઓલરેડી આ સારું જ લાગે છે, પણ મને દિવાળી છે એટલે થોડુંક જરાક એવું લાગે છે કે ગ્લિટર બી લઈ લઈએ. પણ સાવ થોડું જ લગાવીશ. લવ ઇટ. ચલો, આની જોડે થાય છે આપણો આઈ મેકઅપ કમ્પ્લીટ. એકદમ મસ્ત લાગે છે, મને તો બહુ જ ગમ્યો. તો હવે આપણે આ બેને મિક્સ કરશું, કેમ કે દિવાળી છે. તો આપણે આ રેડિયન્સવાળું સ્કિન ટિન્ટ લઈશું. પડવાનું જ હતું આ. આપણે આ રેડિયન્સવાળું સ્કિન ટિન્ટ લઈશું થોડું હાથ ઉપર. પછી એની અંદર ફાઉન્ડેશન મિક્સ કરશું, કેમ કે થોડોક હેવી બેઝ તો ચાલે જ ઓબ્વિયસલી, કેમ કે દિવાળી છે. દિવાળીના નામ પર બધું કરી લેવાનું. એમને મેં હું તો આવું જ કરું છું, પણ બિકોઝ આજે દિવાળી માટે કરી રહ્યા છીએ, સો એકદમ ગ્લોઈવાળું સ્કિન ટિન્ટ મિક્સ કરશું આપણા ફાઉન્ડેશન સાથે અને પછી લગાવીશું. આપણે આ બ્રશ પર થોડુંક સેટિંગ સ્પ્રે છાંટી દઈએ એટલે થોડુંક ડેમ્પ થઈ જાય અને ફાઉન્ડેશન એકદમ ઇન્ટેક્ટ રહે. મને હમણાં જ રિયલાઇઝ થયું કે હું પ્રાઇમર તો ભૂલી જ ગઈ, બટ હવે કેમ કે મેં ફાઉન્ડેશન લગાવી લીધું છે તો હવે આપણે એને રહેવા દઈએ ઓફકોર્સ. પણ આજે હું એક ફ્રીબીમાં જે મને એક પ્રાઇમર આવ્યું હતું એ ટ્રાય કરવાની હતી, પણ હવે ચાલશે, નેક્સ્ટ વિડીયોમાં આપણે ટ્રાય કરી લઈશું. તો હવે આપણે કરશું બ્લશ, અને હું વાપરું છું આ ઇનસાઇડનું ઓન ધ ગો બ્લશ સ્ટિક. અને ફાઉન્ડેશનમાં મેં લીધું હતું ઇનસાઇડનું જ આ રેડિયન્સ ફિલ્ટર અને મેબલિન લુમિનાઇટ ફાઉન્ડેશન. ચલો, આપણે આને લગાવીએ હવે. એમ તો મને હંમેશાની જેમ કંઈ દેખાતું નથી, પણ તો બી હું ટ્રાય કરું કે હું કેવું કરી શકું છું. અને આજે હું એના માટે ખોલીશ આ નવું બ્યુટી બ્લેન્ડર. ક્યારનું અહીંયા પડ્યું છે, પણ હજી સુધી મેં વાપર્યું નથી, તો આજે વિચાર્યું હું વાપરી જ લઉં. અને પહેલાં આપણે આના પર સ્પ્રે કરશું આપણું ક્યાં ગયું પેલું સેટિંગ સ્પ્રે. એમ તો મેં બ્લશ બરોબર જ લગાવ્યું હતું, પણ મને એમ થયું કે થોડુંક ઓછું હતું, તો મેં એક ઓર વાર મિલાવી દીધું. ઓબ્વિયસલી બ્લશ બ્લાઇન્ડનેસ તો છે જ મને, પણ એટલી બી નહીં, પણ સારું તો લાગે છે. તો હવે ચલો, હું ક્યાંની વેટ કરતી હતી કે આને ખોલું. તો આજનો હતો આનો ઉદ્ઘાટનનો દિવસ.
તો હવે આપણે નેક્સ્ટ સ્ટેપ પર જઈએ, જે છે માર્સનું ડબલ ટ્રબલ મસ્કારા. ચલો, આમાં 2 સ્ટેપ્સ છે. અગર તમે મારો વિડીયો જોયો હોય તો અમે લાસ્ટ યર મૂક્યો હતો એકચ્યુઅલી, નવરાત્રિના ટાઈમ પર જ. ફર્સ્ટવાળો સ્ટેપ છે એકચ્યુઅલી લેન્થ માટે અને સેકન્ડ વોલ્યુમ. અને આ બહુ વાયરલ બી હતું, અગર તમને ખબર હોય તો. પણ આ એકચ્યુઅલીમાં બહુ જ સારું છે. તો અગર તમે મારી જેમ જ ઓઇલી સ્કિન છો, આઈ મીન ઓઇલી સ્કિનવાળા છો અને આ મેકઅપ કર્યા પછી સ્વેટી થઈ જાય છે, તો તમે યુઝ કરી શકો છો આ માર્સ સેટિન બ્લોટર જેલ કોમ્પેક્ટ. આ એકચ્યુઅલીમાં બહુ જ મસ્ત છે. હું તમને કરીને બતાવું. મારા નાક ઉપર અત્યારે બહુ જ પસીનો છે, તો આ એક જ વારમાં બધું લાઈક સેટ કરી દેશે. ડીડ યુ સી દેટ? ઇટ્સ લિટરલી અમેઝિંગ. લાઈક મિડ મેકઅપ જ મારું તો સ્વેટી થઈ ગયું. ગરમી બી એટલી જ છે. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ કરીએ, જે છે કાજલ. રેનેનું મિડનાઇટ કોલ્ડ પેન્સિલ. હવે આપણે કરીએ હાઇલાઇટર, વિચ ઇઝ માર્સ ગ્લોઝિલા પેલેટ ફેસ કિટ. અને હું આજે કરીશ આ વાળો શેડ. હવે આપણે કરીશું લિપસ્ટિક, વિચ ઇઝ ધ સેકન્ડ લાસ્ટ સ્ટેપ એકચ્યુઅલી. અને આ છે સ્વિસ બ્યુટીની ગ્લિટર લિપસ્ટિક ઇન ધ શેડ 01 સ્પાર્કલ ગોલ્ડ. તો આ એકદમ મસ્ત છે, ખાલી જો એટલી સરસ લાગે છે. હવે આપણે એને કરીએ, જસ્ટ થોડું શું ડેપ ડેપ કરીશ. જસ્ટ એઝ અ બેઝ કરીશ, એટલે થોડુંક આમ શાઇન કરે લિપસ્ટિક. અને લિપસ્ટિકમાં હું કરીશ ફે બ્યુટીનું લિપ વિપ ઇન ધી શેડ સેફ વર્ડ. આ એટલી લાઇટ વેટ અને મેટ છે અને એટલી લોંગ લાસ્ટિંગ, જેના પર તમે વિડીયો બનાવ્યો છે 12 hours, લાઈક સાચે ઇટ ઇઝ ક્રેઝી. લાસ્ટમાં મેં એડ કરી છે લિપસ્ટિક ઉપર આ ફે બ્યુટીની લિપ લાઇનર ઇન ધ શેડ બોર્ડર લાઇન. લિપસ્ટિક ઉપર લગાવવાથી એ ફાયદો છે કે એકદમ આમ ડેપ્થ આવી જાય લિપ્સને. જો આ બ્રાઉન છે એ એકદમ શેપ કરી દેશે લિપ્સને અને એકદમ આમ ડીપ લાગશે. તો ચલો હવે જોઈએ આપણા લાસ્ટ સ્ટેપ પર, જે છે સેટિંગ સ્પ્રે. હું વાપરું છું ઇનસાઇડનું મેકઅપ ફિક્સર સ્પ્રે. આ તો સૌથી જરૂરી છે ટુ કીપ ધ મેકઅપ ઇન્ટેક્ટ, ઓફકોર્સ. That this video comes to an end. This is my final look of festive makeup look fit Diwali. અને આ વિડીયો મને ગુજરાતીમાં કરવામાં બહુ જ મજા આવી. પહેલાં મને એવું હતું કે ગુજરાતીમાં બોલીશ કેમેરા સામે પહેલી વાર કેવું લાગશે, બટ જેમ જેમ હું કરતી ગઈ મને ડેફિનેટલી સારું જ લાગતું ગયું. અને ઓલ્સો આ લુક કેટલું મસ્ત ટર્ન આઉટ થયું છે. લાઈક આઈ શેડોથી લઈને બેઝથી લઈને લિપ્સ બધું જ એકદમ મસ્ત આમ સેટ થયું છે. અને મને કોમેન્ટ્સ કરીને જરૂર કહેજો તમને આ લુક ગમ્યો કે નહીં, અને મારે બીજા વિડીયોઝ ગુજરાતીમાં કરવા જોઈએ કે નહીં. તો હા, today's video comes to an end and subscribe for more fun makeup content. Thanks for watching.